હેલો એસ્પિરન્ટ્સ, સ્વાગત છે તમારી હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે પીવાયક્યુ માટે, જેનું નામ છે રાઇટ માઇન્ડસેટ ફોર પીવાયક્યુ એપ્ટિટ્યૂડ. બરોબર. આ સિરીઝમાં આપણે જોઈશું કે પીવાયક્યુની પેટર્ન કેવી હોય છે, એનો ફોકસ એરિયા સૌથી વધારે કેવો હોય છે. બરોબર. અને આપણે છે ને સૌથી પહેલાં એક્ઝામિનરનો માઇન્ડસેટ જોશું કેવો હોય છે. એક્ઝામિનર છે ને તે વધુ પડતા ગવર્મેન્ટ સોર્સ યુઝ કરતા હોય છે અને પીવાયક્યુ ઉપર પણ એ લોકો ધ્યાન દેતા હોય છે. બરોબર. ગવર્મેન્ટ સોર્સ ક્યાં થઈ ગયા? એનસીઆરટી, જીસીઆરટી થઈ ગઈ, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ થઈ ગયા, એ બધા ઉપર. હવે આપણે છે ને તે શું કરવાનું છે, આપણે સ્ટેટિક બુક વાંચવાની છે અને સ્ટેટિક બુક સાથે પીવાયક્યુ કરી ને આપણે આપણું એપ્ટિટ્યૂડ વધારવાનું છે અને આપણે કામ માઇન્ડ સાથે બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે. બરોબર. હવે આ વિડીયો જો પછી આપણે પીવાયક્યુ જોશું ત્યારે એના પહેલાં શું કરો કે તમે આ વિડીયો જોતા પહેલાં છે ને ત્યાં એક વિડીયો જોઈ આવો, જે હમણાં જ મેં અપલોડ કર્યો છે, વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી પ્રિલિમ્સ 2025. આ વિડીયો જોઈ આવો, પછી આ વિડીયો જોજો આગળ. બરોબર. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે પીવાયક્યુ કેવી રીતે કરવા. પીવાયક્યુ ડાયરેક્ટ રિપીટેશન થાય છે, પછી એમાં થીમ બેઝ ઉપર આવે છે, એ થીમ આપણે કેવી રીતે પકડશું અને આપણે અંદર ટ્રેપ્સ પકડશું, જે મેં વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી પ્રિલિમ્સના વિડીયોમાં કીધું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ આપણે શીખવાની છે કે હાઉ ટુ સ્કીપ ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચનને સ્કીપ કેવી રીતે કરવું એ આપણને શીખવાનું છે. આપણે બધા ક્વેશ્ચન અટેમ્પ નથી કરવાના. હવે પીવાયક્યુમાં ડાયરેક્ટ શરૂઆત કરી દઈ કે હું તમને, મારી પાસે આ પેપર છે 7/1/2024નું, હમણાં જ લીધેલું. પણ મારે તમને પ્રોવિઝનલ આન્સર કિંમત કરવો પડશે. શું કામ ખબર છે? કેમ કે મારી પાસે છે ને તે આન્સર ટીક કર્યા વગરનું પેપર નથી. મેં બહુ શોધ્યું પણ મને મળ્યું નહીં. તો હું તમને હવે છે ને તે પ્રોવિઝનલ આન્સર કીમાંથી કરાવીશ. અને તમારે શું કરવાનું છે કે હું ક્વેશ્ચન સોલ્વ કરાવું ને એના પહેલાં તમારે વિડીયોને પોઝ કરી ને તમારે ખુદથી આન્સર આપવાનો છે. અને આ વિડીયો લાંબો રહેશે તો તમે એન્ડ સુધી જોજો. બરોબર. હવે આપણે જોઈએ કે ભારતીય બંધારણની કલમમાં હેઠળ રાજ્ય શબ્દ નીચે પૈકી શેનો સમાવેશ કરે છે? તો પહેલો છે ભારત સરકાર અને સંસદ. બરોબર. બીજો છે નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ. અને ત્રીજો ઓપ્શન છે રાજ્યના માધ્યમ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કોઈ પણ ખાનગી સંસ્થા છે. બરોબર. હવે આર્ટિકલ 12 શું કહે છે? આર્ટિકલ 12 કહે છે કે ડેફિનેશન છે. આર્ટિકલ રાજ્યની વ્યાખ્યા આપે છે. એની અંદર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, પંચાયતો, જિલ્લા બોર્ડ આવે જ છે. ઓપ્શન 2 સાચું છે, ઓપ્શન ફર્સ્ટ પણ સાચું છે. અને ત્રીજો ઓપ્શન શું કહે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કાર્ય કરે છે, ખાનગી તરીકે. હા, એમાં શું કઈ બીજા કે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આવે? એક ખાનગી સંસ્થા આવે, પછી સુપ્રીમ કોર્ટે આવે અને વર્કિંગ એજન્સી પણ આવે. તો ત્રીજો ઓપ્શન પણ સાચો છે. તેથી આપણો જવાબ આવશે ડી. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે? કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ સંસદમાં રજૂ કરી શકાય છે, પૂર્વ ભલામણથી. બરોબર. બીજો ઓપ્શન શું કહે છે કે રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિએ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર અને તેના મંતવ્યો રજૂ કરવા મોકલવામાં આવે છે. બરોબર. ત્રીજો ઓપ્શન શું છે કે રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે. આમાં આપણે જોઈએ કે પહેલો ઓપ્શન બરોબર છે કે રાષ્ટ્રપતિને પૂર્વ ભલામણ જરૂરી છે. પહેલો ઓપ્શન સાચો છે. બીજો ઓપ્શન પણ સાચો છે. અહીંયા ત્રીજા ઓપ્શનમાં શું છે કે રાષ્ટ્રપતિને બંધન કરતા છે. તો અહીંયા આગળ આ ખોટો પડશે અને આપણો જવાબ આવશે 1 અને 2. ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે ભારતની બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાની સમાનતા રક્ષણ દર્શાવે છે કે? તો આપણે જોવાનું છે કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈ પણ વ્યક્તિ હોય. બરોબર. તો પહેલો ઓપ્શન સાચો છે. સમાન સ્થિતિ ધરાવતા લોકો સમાન કાયદો લાગુ પડે છે. તો બીજો ઓપ્શન પણ સાચો છે. તો આપણો જવાબ આવશે 1 અને 2. બરોબર. આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ કે બેવડા જોખમ સામે રક્ષણ. તો પ્રોટેક્શન અગેન્સ્ટ ડબલ જીઓપાર્ડી. તો આ છે ને તે ક્યાં આવે છે કે ફંડામેન્ટલ રાઇટમાં. કઈ રીતે?
કે અહીંયા આગળ આપણે જોઈએ કે આર્ટિકલ 20(2) છે એ શું કહે છે, prohibits a person from being prosecuted or punishment for the same offense more than once. એટલે કે આર્ટિકલ 20(2) કહે છે કે જે કોઈ વ્યક્તિને એક પનિશમેન્ટ મળી ગઈ છે તો એને એ જ ઓફેન્સ માટે એને બીજી પનિશમેન્ટ ના મળે, તો એ છે એ ફંડામેન્ટલમાં આવે છે. બરોબર. આપણે 5મો ક્વેશ્ચન જોઈએ કે કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોને સમાવેશ કરવાની વાવણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ આપણે જોવાનું છે. તો પેલું છે સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણ કરવાનો અધિકાર. હા, તો આપણી પાસે એ અધિકાર છે. પછી આપણને મૌનની સ્વતંત્રતાનો અધિકાર છે. ફ્રીડમ ઓફ સાયલેન્સ તે પણ છે. પછી હડતાલ કરવાનો અધિકાર, તો આપણી પાસે આ અધિકાર નથી. એવો અધિકાર નથી કે તમે ગમે ત્યાં બેસીને સ્ટ્રાઇક કરજો, ના, એવો નથી. પછી વર્તમાન પત્ર પર પૂરદોષ શોધન લગાવવા વિરુદ્ધનો અધિકાર. હા, આ પણ સાચું છે કે આપણી પાસે આ 3 અધિકાર છે પણ હડતાલનો નથી. તો આપણો જવાબ આવશે 1, 2 અને 4. બરોબર. પછી 6થો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણીય કલમમાં 22 ધરપકડ અને અટકાયત કરાયેલ વ્યક્તિ માટેનો અધિકાર નીચેનામાંથી કઈ કઈ બાબતો લાગુ પડે છે. બરોબર. તો એના પાસે આર્ટિકલ 20 શું કહે છે કે આપણી પાસે કોઈ વ્યક્તિને પકડ્યો છે, ધરપકડ કરી છે, તો એ માણસ પાસે શું અધિકાર છે? તો પહેલો ઓપ્શન કહે છે કે ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર. હા, એ હોય જ છે. પછી કાનૂની વ્યવસાય દ્વારા સલાહ લેવાનો અધિકાર અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો અધિકાર, આ પણ આપણી પાસે હોય જ છે. અને જે તે મેજિસ્ટ્રેટ સાથે છે ને તે 24 કલાકથી પહેલા અધિકૃત કરવો જ પડે, એને હાજર કરવો જ પડે. એ પણ અધિકાર, એ પણ એના લાગુ પડે છે. ત્રીજો ઓપ્શન પણ સાચો છે. તો અહીંયા આગળ જવાબ આવશે 1, 2 અને 3. આપણે 7મો ક્વેશ્ચન જોઈએ કે બંધારણ કામદારોના અધિકારને સમાંતર આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કેવી રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે. બરોબર. તો પહેલું છે તે કામ અંગેની ન્યાયિક અને માનવોચિક પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે પ્રસૂતિ સહાયક જોગવાઈ કરે છે. તો આ છે ને આપણને વર્ડ ખબર ન પડે ને તો આપણે ઇંગ્લિશ જોઈ લેવાનું. તો શું કહે છે 107માં કે મેક પ્રોવિઝન ફોર જસ્ટ હ્યુમન કન્ડિશન ફોર વર્ક મેટર્નિટી રિલીફ. બરોબર. અને બીજું શું કહે છે exhort the government to take steps secure the participation of work in management in industries. આ ઇન્ડસ્ટ્રીઝની વાત કરે છે. હવે આ આર્ટિકલ કયો છે? આર્ટિકલ 42. અને ઇન્ડસ્ટ્રીઝ માટે આર્ટિકલ કયો છે? આર્ટિકલ 43A. બરોબર. આપણે ડીપીએસપી યાદ રાખવાના છે. હવે છે ને તમે મને એ કહો કે આર્ટિકલ 45 શું કહેવા માંગે છે. બરોબર. તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. 8મો ક્વેશ્ચન છે કે ડીપીએસપી બિન ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે અહીંયા પહેલો ઓપ્શન છે જો રાજ્ય ડીપીએસપીને લાગુ કરવામાં નિષ્ફળ છે તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક અદાલતમાં જઈ શકે નહીં. બરોબર. બીજો ઓપ્શન છે કે ડીપીએસપીના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. તો હવે છે ને તો અહીંયા આગળ છે ને પહેલું વાક્ય સાચું છે. શું કામ? કેમ કે ડીપીએસપી છે ને એ નોન જસ્ટિસેબલ છે. બરોબર. એ છે ને લીગલી ઇન્ફોર્સ નથી, કોર્ટ દ્વારા લીગલી ઇન્ફોર્સ નથી. અને બીજો ઓપ્શન છે કે સરકાર એના વિશે કાયદા ઘડી શકતી નથી, તો બીજો ઓપ્શન ખોટો છે. તો આનો આન્સર આવશે 1. બરોબર. હવે 9મો ક્વેશ્ચન જોઈએ આપણે કે જો આ ફંડામેન્ટલ ડ્યુટી ઉપર છે. આ 9મો ક્વેશ્ચન છે. 9મો ક્વેશ્ચન છે ને ફંડામેન્ટલ ડ્યુટી ઉપર છે કે કાયદાકીય જોગવાઈઓ કઈ કઈ છે. તેમાં આપણે જોઈએ નાગરિક અધિકાર સંસ્થા અધિનિયમ, હા એ પણ આવે છે. ગેરકાનૂની પ્રવૃત્તિ અધિનિયમ, હા. વન્યજીવન અધિનિયમ, સાચી વાત છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, હા. તો આન્સર આવશે ઓલ. બધા જ એની અંદર અમલીકરણ થાય છે. બરોબર. આપણે ક્વેશ્ચન 10 જોઈએ કે આર્ટિકલ 368 નિયમમાં બંધારણીય સુધારાનો નિયમ છે તેના નીચેનામાંથી કયો લાગુ પડે છે. આ અંગેનું વિધેયક સૌપ્રથમ આપણે
ધ્યાનથી વાંચવાના છે ક્વેશ્ચન. સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરી શકાય છે. બીજો ક્વેશ્ચન જોઈએ. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ કરવામાં આવે છે. બરોબર, મંત્રી દ્વારા જ. પછી છે કે બંને ગૃહો વચ્ચે મતભેદ કિસ્સામાં વિચાર વિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવા હેતુ બંને ગૃહોની સંયુક્ત બેઠક હેઠળ જોગવાઈ કરવામાં આવે છે. તો પહેલો ક્વેશ્ચન છે. હવે પહેલો ઓપ્શન જોઈએ. પહેલો ઓપ્શનમાં શું છે કે સૌ પ્રથમ મીન્સ ફર્સ્ટ ઓનલી લોકસભામાં જ રજૂ થાય છે કે ના બંનેમાં થાય છે બોથ. બરોબર. બીજો ઓપ્શન શું છે કે આવું વિધેયક મંત્રી દ્વારા જ, મંત્રી ખાલી મંત્રી દ્વારા નહીં, ગમે એ પર્સન દ્વારા રજૂ કરવામાં છે, એની પર્સન. બરોબર. તે આ પણ ખોટો, બીજો પણ ખોટો. ત્રીજો ઓપ્શન શું છે કે એમાં જોઈન્ટ સિટિંગની જોગવાઈ છે. ના, આમાં જોઈન્ટ સિટિંગની કોઈ જોગવાઈ નથી. ને અહીંયા આગળ આપણને શું કીધું છે કે કયો વિધેય સત્ય નથી. તો આપણને જોવાનું છે કે સત્ય નથી, ત્રણેય સત્ય નથી. તો 1, 2 અને 3 ત્રણેય સત્ય નથી. તો હવે આપણે 12મો ક્વેશ્ચન જોશું. 12મો ક્વેશ્ચન શું છે? ઘણીવાર સમાચારમાં અદાલત મિત્ર શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તો મેં તમને પહેલા જ કીધું હતું વિડીયોની સ્ટાર્ટિંગમાં કે આપણે શીખવાનું છે કે હાઉ ટુ સ્કીપ ક્વેશ્ચનને લીવ કરતા શીખવાનું છે. જે ક્વેશ્ચન આપણને ના આવડે ને, અચાનક નવો લાગે ને, એને આપણે સ્કીપ કરવાનો છે. બરોબર. તો આપણે આને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. અદાલત મિત્ર. બરોબર. આપણે ઓપ્શન જોઈએ. વકીલ જેણે જાહેર હિતમાં કેસ લીધેલ છે. ઠીક છે. સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ. બરોબર. આ ક્વેશ્ચન આપણે આ સ્ટેટમેન્ટ આપણે આને ખોટી પાડી શકીએ. શું કામ? કેમ કે આપણા પાસે અટર્ની જનરલ ને એડવોકેટ જનરલ હોય છે આ કામ માટે. બરોબર. પછી એવો કેસ કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય છે તેમાં કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ છે. આ સ્ટેટમેન્ટ થોડીક આપણને સારી લાગે છે એ સ્ટેટમેન્ટ કરતા. બરોબર. ચોથી સ્ટેટમેન્ટ જોઈએ. વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ સ્વતંત્ર વ્યક્તિ. તો આમાં સૌથી વધારે સારી તમને સ્ટેટમેન્ટ કઈ લાગે છે? સી. ને આ ધ્યાન રાખશે. આપણે ટ્રાય કરવાનો, સૌથી સારી સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરવાનો. બરોબર ને? તોય ના આપણને કન્ફ્યુઝ થાય ને તો આપણે ક્વેશ્ચન લીવ કરી દેવાનો. પછી 13મો ક્વેશ્ચન. 13મા ક્વેશ્ચનમાં શું છે કે નીચે આપેલી સમિતિ તેના સમયગાળા દરમિયાન ગોઠવવાનું છે. બરોબર. તો આમાં પહેલી સમિતિ કઈ આવશે? બળવંતરાય સમિતિ. તમે મને કોમેન્ટમાં કહેજો બળવંતરાય સમિતિ કઈ સાલમાં આવી હતી. બરોબર. પછી બીજા નંબરે આવી હતી અશોક મહેતા સમિતિ. બરોબર. ત્રીજી આવી હતી જીકે રાવ છે આમાં. હા, ચોથા નંબરની જીકે રાવ. પછી ચોથા નંબરે LM સિંઘવી આવી હતી. આ બધાના કાર્ડ છે ને મને કોમેન્ટમાં તમે જરૂર કહેજો. બરોબર. અને આ છે પંચાયતી રાજ ઉપર ક્વેશ્ચન છે તો મને તમે એ પણ કહેજો કે પંચાયતી રાજ લાવવા માટે કયા ડીપીએસપી નો યુઝ કરવામાં આવ્યો હતો આપણને. બરોબર. નીચે એ જ ક્વેશ્ચન છે. જો 14મો ક્વેશ્ચન જો 1992 73માં બંધારણ સુધારો જોવાનું છે. બરોબર. આર્ટિકલ 40 ની કલમ નું વ્યવહારક સ્વરૂપ આપ્યું છે. બરોબર. બીજો ઓપ્શન છે કે આ અધિનિયમને પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો. ઠીક છે. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક ક્ષેત્રમાં લાવ્યો. તો આ ત્રણેય ઓપ્શન સાચા છે. હવે તમે મને એ કહો કે આ ડીપીએસપી નો 40મો આર્ટિકલ છે એ કયા ક્લાસિફિકેશનમાં આવે છે? આપણે ડીપીએસપી ના ક્લાસિફિકેશન પાડ્યા છે, જેમ કે ગાંધીયન, પછી સોશિયલ, એ બધામાંથી ક્યાં ક્લાસિફિકેશનમાં આવે છે? તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. બરોબર. 15મો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી ભારતીય બંધારણની 7મી સૂચિમાં સંઘયાદી હેઠળ માં કઈ આ નીચેનામાંથી ક્યાં આવે છે? બરોબર. તો આપણે જેમ કે 7મી સૂચિમાં છે ને તે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ આવે છે. બરોબર. હવે આપણે યુનિયન લિસ્ટમાં જોવાનું છે. તો CBI આવે છે. ઓકે. પોસ્ટ અને ટેલિગ્રાફ એ પણ યુનિયન લિસ્ટમાં આવે છે. પછી રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી એ પણ આવે છે. ને ભારતની અંદર કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા આ નથી આવતી. આપણો ચોથો ખોટો પડશે. તો આન્સર આવશે 1, 2 અને 3. હવે આપણે જોઈ લઈએ કે બીજા કયા કયા વિષય આવે છે યુનિયન લિસ્ટમાં. તો ડિફેન્સ આવે છે, એટોમિક એનર્જી,
ફોરેન અફેર આવે છે, વોર એન્ડ પીસ આવે છે, બેન્કિંગ, રેલવે, પોસ્ટ અને ટેલિગ્રાફ જે હતો ક્વેશ્ચનમાં, એરવે, પોર્ટ્સ, ફોરેન ટ્રેડ, કરન્સી અને કોઈન. પછી આ સ્ટેટ લિસ્ટ છે, તમે જોઈ લેજો, કોન્કરન્ટ લિસ્ટ જોઈ લેજો, બરોબર. હવે આપણે 16મો ક્વેશ્ચન જોઈએ. 16મો ક્વેશ્ચન શું કે છે કે નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે, બરોબર. તો આમાં પેલો છે સિક્યુરિટી ઓફ ટેન્યુર, ફિક્સ સર્વિસ કન્ડિશન અને એક્સપેન્સ બિંગ ચાર્જ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. આ ત્રણેય વસ્તુ આમાં થાય છે. તો આન્સર આવશે બી 1, 2 અને 3, બરોબર. હવે 17મો ક્વેશ્ચન જોઈએ કે નેશનલ કમિશન ફોર વુમન. એમાં વિધાનો આપણને ધ્યાનમાં લેવાના છે અને કયા સત્ય છે, બરોબર. તો પહેલું વિધાન છે કે તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે, ઓલ પાવર્સ, બરોબર. પછી બીજો ઓપ્શન છે કે તે મહિલાઓના ઉત્પીડન કેસ સાંભળી શકે છે. આ સાચું છે, બરોબર. પણ પછીની સ્ટેટમેન્ટ જો યોગ્ય સજાનો પણ આદેશ આપી શકે છે. આ કમિશન સજાઓ પણ આપી શકે છે એ વ્યક્તિને જેના વિરુદ્ધ થયો છે એ. ત્રીજી સ્ટેટમેન્ટ છે કે તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરે છે, રિવ્યુ કરે છે. અને ચોથો છે તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે, બરોબર. અને મહિલાઓને અસર કરતી તમામ નીતિઓ વિષયો પર બાબત પર સરકારને સલાહ આપે છે. હવે છે ને મને આ ક્વેશ્ચન એક્ઝામ ટાઈમે મૂંઝવઈ દે તો હું એનું ઇંગ્લિશ વર્ઝન જ જોઉં, બરોબર. ઇંગ્લિશ વર્ઝનમાં શું કે છે કે NCW છે ને તેની પાસે હાઈકોર્ટ જેવી પાવર છે, બધી પાવર, બધું. તો એ ખોટી વાત છે. પછી કેન અટેન્ડ હરાસમેન્ટ કેસ ઓફ વુમન, બરોબર, અટેન્ડ કરી શકે પણ એને સજા ના આપી શકે. તો બીજી સ્ટેટમેન્ટ કેન્સલ થઈ. એ કે રિવ્યુ કરી શકે કે કોન્સ્ટિટ્યુશન લીગલ સેફગાર્ડ ફોર વુમન કરી શકે, બરોબર. અને ચોથું શું છે કે ગવર્મેન્ટ પોલિસીમાં તે મદદ કરી શકે, સલાહ આપી શકે છે. ચોથો પણ સાચો છે, આન્સર આવે 3 અને 4, બરોબર. હવે આવ્યો 18મો ક્વેશ્ચન. 18મો ક્વેશ્ચન શું કે છે કે નીચેલા આપેલા વિધાનોને ધ્યાનમાં આપો કે સમાજના નબળા વર્ગોને ન્યાયિક ઉપલબ્ધતા એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બંધારણીય આદેશ છે. તો સાચી વાત છે. મેં તમને વોર્નિંગ વર્ડ્સ ઓફ જીપીએસસી પ્રિલિમ વાળા વિડીયોમાં કીધું હતું કે ક્યાંય પણ વનરેબલ સેક્શન આવે, કેમ કે SC ST વુમન એમના ઉપર, ફાર્મર્સ ઉપર કાંઈ પણ ક્વેશ્ચન આવે ને આપણને પોઝિટિવ ગોતવાનું. આ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, તો આ પડશે સાચી. પછી શું કે છે કે વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા સેવાની સત્તાધિકાર અધિનિયમ 1987 ઘડવામાં આવ્યો છે. આ પણ પોઝિટિવ છે, તો સાચી વાત છે. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂનની સલાહ એ DPSP માનો એક અંક છે. આ પણ સાચી વાત છે. આનો આન્સર આવશે 1, 2 અને 3. પછી 19મો ક્વેશ્ચન છે કે રાજ્ય ચૂંટણી પંચ વિશે આપણે ધ્યાનમાં લેવાનું છે કે આમાં કયું સત્ય છે. આપણે આ ખાસ જોવાનું કે કયું સત્ય છે, બરોબર. કે રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે. તો સાચી વાત છે. રાજ્યની ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિથી જ અને આધાર પર હોદ્દાથી દૂર કરી શકાય છે, બરોબર. સુપ્રીમ કોર્ટના જે CGI ની જેમ આપણે રિમૂવ કરીને એવી જ રીતે આપણે રાજ્યને રિમૂવ કરી શકીએ છીએ. સાચી વાત છે. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારત ચૂંટણી પંચો દ્વારા બનાવેલી મતયાદીને અપનાવી ફરજિયાત છે, મેન્ડેટરી. મેં શું કીધું હતું? મેન્ડેટરી, ડિફાઇન કેવા શબ્દ આવે ને આપણે ખોટું પાડવાનું. ત્રીજી સ્ટેટમેન્ટ ખોટી, તો આપણો આન્સર આવશે 1 અને 2, બરોબર. હવે આપણે 20મો ક્વેશ્ચન જોઈએ કે જાહેર પબ્લિક ઓર્ડર. પબ્લિક ઓર્ડર એટલે જાહેર વ્યવસ્થા. જાહેર વ્યવસ્થામાં શું છે કે ભારતની બંધારણીય કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહે અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે. સાચી વાત છે.
તો તમે મને કોમેન્ટમાં એ પણ કહેજો કે આર્ટિકલ 26 શું કહે છે. બરોબર. ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તાઓ રાજ્ય પાસે છે. સાચી વાત છે આ રીતે. જાહેર વ્યવસ્થા પર મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. આ પણ એક સાચી વાત છે. તો આન્સર આપણે આવશે 1, 2 અને 3. બરોબર. 21મો ક્વેશ્ચન શું કહે છે કે નીચેના વિધાનો ધ્યાન લેવાનું અને આપણે સત્ય ગોતવાનું છે. કે બંધારણમાં જ્યારે સંસદનું સત્ર ન ચાલે ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. તો આ વાત ઠીક છે, સાચી વાત છે. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય. ઓર્ડિનન્સ ગમે એટલી વાર. તો આ વસ્તુ ઓલી થઈ ગઈ, વોર્નિંગ થઈ ગઈ આપણને, ગમે તેટલી વાર. બરોબર. તો આ ખોટી પડશે. પછી રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ પાડી શકે. બરોબર. તો આ શું છે કે ગવર્નર ઓફ સ્ટેટ કેન ઇસ્યુ ઓર્ડિનન્સ ઓનલી વિથ ધ અપ્રુવલ ઓફ પ્રેસિડેન્ટ. સ્ટેટની વાત ચાલે છે. તો આ પણ ખોટું પડશે. તો આપણો આન્સર આવશે 1. બરોબર. 22મો ક્વેશ્ચન છે ભારતનું ચૂંટણી પંચ એ સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાઓની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. તો સાચી વાત છે. પછી કેન્દ્રીય કેબિનેટને સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે. તો ના, સમયપત્રક સુનિશ્ચિત નથી કરતું. ખોટી વાત છે. પછી ત્રીજો ઓપ્શન છે ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન, વિલીનીકરણને લાગુ કરવાના વિવાદોનું નિવારણ કરે છે. તો આ પણ સાચી વાત છે. સ્ટેટમેન્ટ 1 અને 3 સાચી છે. તો આન્સર આવશે 1 અને 3. બરોબર. પછી ગ્રામ સભાનો છે ક્વેશ્ચન, પંચાયતી રાજ ઉપર. આપણે ઇમ્પોર્ટન્ટ છે પંચાયતી રાજ, ફંડામેન્ટલ રાઇટ, પાર્લામેન્ટ, આ બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આપણને એનો સ્ટેટિક પોર્શન સ્ટ્રોંગ કરવાનો છે. તો તમે મને આનો આર્ટિકલ કહેજો કે ગ્રામ સભા કયા આર્ટિકલની અંદર છે, કોમેન્ટમાં જરૂર કહેજો. બરોબર. ગ્રામ સભા એ પદે ભારતીય બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. ગ્રામ સભાનું પદ ડિફાઇન્ડ નથી. આ સ્ટેટમેન્ટ ખોટી. તે કાયમી સંસ્થા છે. તો હા, તે કાયમી છે. ગ્રામ સભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ધ પાવર ટુ એન્યુઅલ ડિસિઝન ઓફ ગ્રામ સભા રેસ્ટ વિથિન ગવર્મેન્ટ. ગવર્મેન્ટમાં નથી, રાજ્ય સરકારમાં નથી, તે ખુદમાં જ છે. તે ઓન કરે છે. બરોબર. આ સ્ટેટમેન્ટ કોણ છે? ખોટી. આન્સર આવશે બી, માત્ર 2. પછી 24મો ક્વેશ્ચન કે બંધારણના કયો સત્ય છે એ જોવાનું છે. ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. સાચી વાત છે. પછી બંધારણની કલમ 20(3) એ મૂળભૂત અધિકાર છે જે આત્મદોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. સાચી વાત છે. તમે મને એ કહો, આપણે વાંચી ગયા કે આર્ટિકલ 20(2) શું કહે છે? મને કોમેન્ટમાં કહેજો. આપણે થોડીક પહેલા જ જોયું છે. બરોબર. તો મને કોમેન્ટમાં કહેજો કે એ કયો આર્ટિકલ, એનો શું કહે છે અંદર. ત્રીજો ઓપ્શન છે કે પુટ્ટાસ્વામી કેસ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ કેસ હતો. તો આપણને કેસો બધા યાદ રાખવાના છે. ડીપીએસપી માટે છે કે રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકી સ્કેન કરી શકે છે. તો સાચી વાત છે. તો સોરી, આમાં મેં જે ડીપીએસપી નું કીધું ને એ થોડીક મારી ભૂલ થઈ ગઈ. સોરી, મેં પુટ્ટાસ્વામી ડીપીએસપી માં નહીં, પરંતુ ફંડામેન્ટલ રાઇટ માટે જ હતું. આર્ટિકલ 21. ઓકે, એના માટે મેન હતું. હવે આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ પાર્ટ કવર કરી લઈશું. પછી આપણે લોંગ વિડીયો બનાવશું, કેમ કે આમાં આગળ મને ઇન્ફોર્મેશન આપવી હતી એટલે થોડો ટાઈમ એમાં જતો રહ્યો. હવેથી આપણે 50 ક્વેશ્ચન ના લઈશું સબ્જેક્ટ વાઇઝ. હવે 25મો ક્વેશ્ચન છે કે ભારત સરકારના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ હોય છે? તો આન્સર છે અટર્ની જનરલ. બરોબર. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને આટલો એફર્ટ નાખ્યો છે તો મને મોટિવેશન મળે કે હજુ હું વિડીયો બનાવું.
ને તમને પણ મદદરૂપ થાવ એના માટે ટેલિગ્રામ જોઈન કરી લેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શેર કરજો. થેન્ક યુ. મળીએ બીજા વિડીયોમાં.